નમસ્કાર મિત્રો, વૈદિક કાળની આ સિરીઝમાં આપનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે વૈદિક કાળના વિવિધ સાહિત્ય સ્વરૂપો વિશે ચર્ચા કરી. બરાબર, 4 વેદો વિશે ચર્ચા કરી, પુરાણો વિશે, ઉપનિષદો વિશે, બ્રાહ્મણ ગ્રંથો વિશે ચર્ચા કરી. હવે આ લેક્ચરમાં આપણે વૈદિક સમયની સભ્યતા, તે સમયની સંસ્કૃતિ, તે સમયનું જીવન, તેના વિશેની વાત કરીશું. સૌથી પહેલા મિત્રો નજર નાખીએ તો વૈદિક સભ્યતા. હવે વૈદિક સભ્યતા ભારતની પ્રાચીન સભ્યતા છે. બરાબર, જેમાં વેદોની રચના થઈ એવું માનવામાં આવે છે. જે સમયમાં આપણે વેદોની રચના થઈ તેને વૈદિક સભ્યતા માનવામાં આવે છે. ત્યારબાદ જોઈએ, વૈદિક શબ્દ જે છે તે વેદ ઉપરથી બન્યો. વેદનો અર્થ જ્ઞાન એવો થાય છે. બરાબર, આપણે આગળ પણ જોયું હતું, વિદ એટલે જાણવું. વેદ પર જે શબ્દ છે તે વિદ ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે જાણવું. બરાબર, એટલે જ્ઞાન. તો વેદનો અર્થ જ્ઞાન એવો થાય છે. વૈદિક સંસ્કૃતિના નિર્માતા આર્યો હતા. જો મિત્રો, આપણે જોયું કે વૈદિક સંસ્કૃતિના જે નિર્માતા છે, બરાબર, તે કોણ હતા? આર્યો હતા. વૈદિક સંસ્કૃતિમાં આર્યોનો અર્થ ઉત્તમ ખાનદાન અને કુળવાળો એવો થાય છે. મતલબ આર્યો એટલે કે ઉત્તમ કુળનો વ્યક્તિ. બરાબર, જે ઉત્તમ ખાનદાનનો વ્યક્તિ છે તેને આપણે આર્યો તરીકે ઓળખીએ છીએ. હવે સૌથી પહેલા મેક્સ મુલર નામના એક પુરાતત્વવિદે ઈસવીસન 1853માં આર્ય શબ્દનો પ્રયોગ, બરાબર, એક ઉત્તમ જાતિના સંદર્ભમાં કર્યો હતો. તો આર્ય શબ્દનો ઉલ્લેખ સૌ પ્રથમ કોને કર્યો હતો? કે મેક્સ મુલરે. બરાબર, એક ઉત્તમ જાતિના સંદર્ભમાં આર્યનો તેને ઉલ્લેખ કર્યો હતો. હવે મિત્રો, આર્યોની ભાષા સંસ્કૃતિ જોઈએ. આર્યોની ભાષા સંસ્કૃતિ હતી. વૈદિક સંસ્કૃતિની મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાય છે. જો મિત્રો, ઋગ્વેદકાલીન સંસ્કૃતિ અને ઋગ્વેદ પછીના સમયની વૈદિક સંસ્કૃતિ. જેમાં આપણે ઋગ્વેદ પછીના સમયની વૈદિક સંસ્કૃતિ આપણે આગળના લેક્ચરોમાં જોઈશું. હવે ઋગ્વેદકાલીન સંસ્કૃતિ વિશે જોઈએ તો મિત્રો, ઋગ્વેદની રચના આ સમયમાં થઈ. બરાબર, જે સમયમાં ઋગ્વેદની રચના થઈ તેને ઋગ્વેદકાલીન સંસ્કૃતિ આપણે કહીશું. તેથી આ સમયની પૂરી માહિતી મેળવવાનો આધારભૂત માધ્યમ ઋગ્વેદ છે. જો મિત્રો, ઋગ્વેદકાલીન સંસ્કૃતિનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો કે ઋગ્વેદ. સિંધુ સંસ્કૃતિની જે સંસ્કૃતિ હતી, બરાબર, આપણે આગળના લેક્ચરોમાં જોયું છે સિંધુ ખીણની સંસ્કૃતિમાં, તો તે નગરીય સંસ્કૃતિ હતી. જુઓ મિત્રો, તેનામાં જે મુખ્ય એકમ હતું તે કયું હતું? નગર હતું. જ્યારે વૈદિક સંસ્કૃતિ જે છે તે મૂળથી ગ્રામીણ સંસ્કૃતિ હતી, જેમાં ગામડાઓનું મહત્વ છે. બરાબર, આપણે આ બંને સંસ્કૃતિને સાથે સાથે જોતા જઈએ તો આપણે આગળનું ઉપર રિવિઝન થાય. બરાબર, તો સિંધુ સંસ્કૃતિ છે તે નગરીય સંસ્કૃતિ હતી, જ્યારે વૈદિક સંસ્કૃતિ જે છે મૂળથી ગ્રામીણ સંસ્કૃતિ હતી. આર્યોનું શરૂઆતનું જીવન પશુ ઉપર આધારિત હતું. કેના ઉપર? તો કે પશુ ઉપર આધારિત હતું. ખેતી તેમના માટે ગૌણ કાર્ય હતું. બરાબર, આપણે જોઈએ તો જે આર્યોનું જીવન હતું તે કેના ઉપર આધારિત હતું? પશુ ઉપર. અને ખેતી જે હતું તેમના માટે ગૌણ કાર્ય હતું. આગળ જોઈએ, ઈસવીસન પૂર્વે 1400ના બોગસકોઈ એટલે કે એશિયાના માઇનોરના અભિલેખમાં દેવો ઇન્દ્ર, વરુણ અને સૂર્ય તથા નાસત્યનો ઉલ્લેખ મળે છે. જુઓ મિત્રો, એક ઈસવીસન પૂર્વે 1400નો એક અભિલેખ છે, બોગસકોઈ. કયો? બોગસકોઈ. આના વિશે આપણે આગળ પર ભણીશું. તો તે અભિલેખમાં દેવો કયા કયા? તો કે ઇન્દ્ર, વરુણ અને સૂર્ય તથા નાસત્યનો ઉલ્લેખ છે. બરાબર, તેથી એવું અનુમાન લગાવી શકાય કે આર્યો ઈરાનમાં થઈ ભારતમાં આવ્યા હતા. ઋગ્વેદની વાતો ઈરાન ભાષાના સૌથી જૂના ગ્રંથ અવેસ્તાને મળતી આવે છે. બરાબર, હવે મિત્રો, જે આ બોગસકોઈ અભિલેખ છે, બરાબર, તેનું સ્થળ કયું હશે? એશિયાના માઇનોર વિસ્તાર. બરાબર, એટલે એના ઉપરથી એવું માનવામાં આવે છે કે જે આર્યો હતા, બરાબર, તેમને તેમના જે અભિલેખોમાં દેવોનો ઉલ્લેખ કર્યો, બરાબર, તો તે એવું માનવામાં આવે છે કે ભારતમાં આવ્યા એના પહેલાં તે ક્યાંથી આવ્યા હતા? ઈરાનનો. ક્યાંથી આવ્યા હતા? ઈરાનમાંથી આવેલા હતા. હવે ઋગ્વેદની જે વાતો આપણે જોયું, ઈરાન ભાષાના સૌથી જૂના ગ્રંથ અવેસ્તાને મળતી આવે છે. અવેસ્તા એ કયો છે મિત્રો? પારસી ગ્રંથ છે. હવે આર્યોના મૂળ વતનના સંદર્ભમાં જુદા જુદા વિદ્વાનોના મિત્રો અલગ અલગ મતો છે. મતલબ આર્યો ભારતમાં ક્યાંથી આવ્યા હતા તેના માટે અલગ અલગ વિદ્વાનોના અલગ અલગ મતો છે. તો આપણે જોઈએ તો મેક્સ મુલરનો મતે આર્યો જે છે તે ક્યાંથી આવ્યા હતા? મધ્ય એશિયામાંથી આવ્યા હતા, બેક્ટેરિયામાંથી. બાળ ગંગાધર તિલક છે તે માને છે કે આર્યો ઉત્તર ધ્રુવમાંથી આવ્યા હતા.
ત્યારબાદ જે અવિનાશચંદ્ર દાસ છે, ડૉક્ટર અવિનાશચંદ્ર દાસ, તેમના મતે સપ્તસિંધુનો જે મિત્રો આપણે આગળ જોયું 7 નદીઓનો પ્રદેશ, બરાબર, તો આર્યો ત્યાંથી આવ્યા હતા તેવું માનવામાં આવે છે. કોના દ્વારા? અવિનાશચંદ્ર દાસ. ત્યારબાદ દયાનંદ સરસ્વતી, તેમના મતે આર્યો જે છે તે તિબેટથી આવ્યા હતા. નહરિક અને ગાર્ડન ચાઇલ્ડ, આ બંને વિદ્વાનોના મતે દક્ષિણ રશિયામાંથી આર્યો આવ્યા હતા. ત્યારબાદ ગંગાનાથ ઝા, તેમના મતે બ્રહ્મર્ષિ દેશ, ત્યાંથી આર્યો આવ્યા હતા. અને ગાયલ્સ મહોદય, બરાબર, તેમના મતે હંગેરી અથવા ડેન્યુઅલ નદી ખીણ જે છે ત્યાંથી આર્યો આવ્યા હતા. ત્યારબાદ પ્રો પેન્કા, જેમના મતે જર્મનીનો જે મેદાન પ્રદેશ છે ત્યાંથી આર્યો આવ્યા હતા. આ મિત્રો આપણે અલગ અલગ વિદ્વાનોના અલગ અલગ મતો જોયા કે આર્યો ક્યાંથી આવ્યા હતા. હવે ત્યારબાદ વેદકાલીન સંસ્કૃતિનો ભૌગોલિક વિસ્તાર. હવે મિત્રો વેદકાલીન સંસ્કૃતિનો જે ભૌગોલિક ક્યાંથી ક્યાં સુધી તે ફેલાયેલી હતી તેના વિશે જોઈએ તો ઋગ્વેદમાંથી આર્યોના નિવાસસ્થાન સપ્તસિંધુનો ઉલ્લેખ થાય છે, જેનો અર્થ થાય 7 નદીનો વિસ્તાર. બરાબર, આપણે આગળ પણ મિત્રો ભણી ગયા છીએ. તો જેનામાં કઈ કઈ નદી? તો કે સિંધુ, સરસ્વતી, પછી શતુદ્રી, જે આજે આપણે આને સતલજ નદીના નામથી ઓળખીએ છીએ. ત્યારબાદ વિપાસા એટલે કે બિયાસ નદી, પરુષ્ણી એટલે કે રાવી, વિતસ્તા એટલે કે જેલમ, અને અસ્કિની એટલે કે ચિનાબ, આ નદીઓનો ઉલ્લેખ થાય છે. બરાબર, તો ઋગ્વેદમાંથી મળતી માહિતી અનુસાર આર્યોનો ફેલાવો અફઘાનિસ્તાન, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ સુધી થયો હતો. જો મિત્રો એના ભૌગોલિક વિસ્તાર વિશે આપણે જાણવા મળે છે. ક્યાં સુધી? તો કે અફઘાનિસ્તાન, પંજાબ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ સુધી થયો હતો. સતલુજની યમુના નદી, સતલુજથી કરીને યમુના નદી સુધીનો જે વિસ્તાર છે, જો મિત્રો હવે આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, સતલુજથી કરી અને યમુના નદી સુધીનો જે વિસ્તાર છે તેને બ્રહ્મવર્ત કહેવામાં આવે છે. કયા નામે ઓળખવામાં આવે છે? બ્રહ્મવર્ત. મનુસ્મૃતિમાં સરસ્વતી અને દશરથી નદીનો વચ્ચેનો જે પ્રદેશ છે તેને બ્રહ્માવર્ત તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આ પ્રદેશને ઋગ્વેદકાલીન સંસ્કૃતિનું કેન્દ્ર માનવામાં આવે છે. જો મિત્રો પૂછી લે કે ઋગ્વેદકાલીન સંસ્કૃતિનું જે કેન્દ્ર કયું છે, તો કે બ્રહ્માવર્ત પ્રદેશ. કયો? બ્રહ્માવર્ત. તો તે ક્યાં છે? તો કે સરસ્વતી અને દશરથી નદીનો પ્રદેશ. ત્યારબાદ ગંગા અને યમુના નદી વચ્ચેનો પ્રદેશ છે, બરાબર, તેને અડીને આવેલા વિસ્તારો પર આર્યોનું વર્ચસ્વ હતું. ગંગા યમુના નદીનો વચ્ચેનો જે પ્રદેશ છે તેને અડીને આવેલા બીજા વિસ્તારો જે હતા તેની આસપાસના, ત્યાં પણ આર્યોનું વર્ચસ્વ હતું. ત્યારબાદ ગંગા અને યમુના નદીઓ વચ્ચેનો પ્રદેશ જે છે તેને બ્રહ્મર્ષિ દેશ કહેવામાં આવે છે. જો મિત્રો ક્યાં? તો કે બ્રહ્મર્ષિ દેશ. ત્યારબાદ મિત્રો આ સમયની સૌથી મહત્વપૂર્ણ નદી કઈ છે? સિંધુ. આપણે આગળ પણ જોયું છે. જ્યારે સૌથી પવિત્ર નદી તો કે સરસ્વતી. સૌથી મહત્વપૂર્ણ પૂછે તો સિંધુ, અને સૌથી પવિત્ર પૂછે તો સરસ્વતી નદી તેને માનવામાં આવે છે. તેથી આ બંને નદીઓને દેવી તમા, માતે તમા અને નદી તમા પણ કહેવામાં આવી છે. ઋગ્વેદમાં ગંગાનું 1 વાર અને યમુનાનું 3 વાર ઉલ્લેખ છે. જો મિત્રો ઋગ્વેદમાં ગંગા નદીનો 1 વાર અને યમુનાનો 3 વાર ઉલ્લેખ કરવામાં આવેલો છે. ઋગ્વેદમાં હિમાલય પર્વત તથા તેના એક શિખર મુંજિયતનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. વિશ્વની સૌથી જૂની પર્વતમાળા, જો મિત્રો એક ફેક્ટનો પોઈન્ટ છે, અરવલ્લી પર્વતમાળા છે. સૌથી જૂની વિશ્વની જે પર્વતમાળા છે તો કઈ? અરવલ્લી. જો મિત્રો ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ તો ઋગ્વેદ સમયની નદીઓના આધુનિક નામ. બરાબર, તો આપણે આગળ પર જોયું તો પરુષ્ણી નદી છે તો તે આધુનિક નામ કયું છે? રાવી. શતુદ્રીનું સતલજ, અસ્કિનીનું ચિનાબ, વિતસ્તા એટલે કે જેલમ, વિપાસા એટલે બિયાસ, ગોમતી એટલે ગોમલ, કુંભ અને કુંભા નદી એટલે કાબુલ, સદાનીરા એટલે કે ગંડક, કુમુ એટલે કે મિત્રો તો કુમુ એટલે કે કૃષ્ણ નદી, અને સિંધુ એટલે કે ઈડરા. સિંધુને કયા નામે? ઈડરા નદીના નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મિત્રો હવે તે સમયની સામાજિક સ્થિતિ જોઈએ. બરાબર, ઋગ્વેદકાલીન સમાજની જે સામાજિક સ્થિતિ છે તો ઋગ્વેદકાલીન સમાજ છે તે પિતૃપ્રધાન હતો. જો મિત્રો હવે આનામાં થોડું આપણે ચેન્જ જોવા મળે છે. બરાબર,
સિંધુ ખીણની સંસ્કૃતિ આપણે જોઈ ત્યારે સમાજ કેવો હતો? માતૃપ્રધાન હતો. હવે જેમ જેમ વૈદિક કાળ તરફ જઈએ છીએ ત્યારે સમાજ છે તે પિતૃપ્રધાન બનતો જાય છે. ત્યારબાદ સામાજિક સંગઠનોનો આધાર તે ગોત્ર, કુળ કે જન્મમૂલક હતો. મતલબ મિત્રો શું કહેવા અહીંયા માંગે છે કે વર્ણ વ્યવસ્થાની વિરુદ્ધ હતો. બરાબર. સિંધુ ખીણની સંસ્કૃતિમાં સમાજ કેવો હતો? તો કે વર્ણ વ્યવસ્થા ઉપર નભેલો હતો. મતલબ જે વ્યક્તિ જે કામ કરે તેના દ્વારા તેનું વર્ણ નક્કી કરવામાં આવતું. પરંતુ જેમ જેમ ઋગ્વેદકાલીન સંસ્કૃતિ તરફ આપણે જઈએ છીએ ત્યારે સમાજનો જે સંગઠનનો નિયમ છે તે તેના ગોત્ર ઉપર, મતલબ કયા ગોત્રમાં જે ગોત્રમાં તે જન્મ લે છે તે ગોત્રનો તે ગણાય છે. બરાબર. જે મૂળમાં જે પણ વંશમાં તે જન્મ લે છે તે વંશનો તે ગણાય છે. તેના કર્મ આધારિત તે ગણાતો નથી. કુટુંબ સમાજનો સૌથી નાનો એકમ હતો જેને વિશ કે વંશ કહેવાતું. બરાબર. ત્યારબાદ કુટુંબનો વડો જે હતો તે પિતા હતો. બરાબર. આપણે જોયું પિતૃપ્રધાન સમાજ, તો તે પિતાને કુલપ કહેવામાં આવતો. બરાબર. સમાજ પિતૃપ્રધાન હોવા છતાં સ્ત્રીઓને યોગ્ય સન્માન આપવામાં આવતું હતું. જો મિત્રો અત્યારે હજી સ્થિતિ સારી છે કે પિતૃપ્રધાન સમાજ હોવા છતાં સ્ત્રીઓને આ સમયમાં યોગ્ય સન્માન આપવામાં આવે છે. જેમ જેમ આપણે આગળ જશું તેમ તેમ મિત્રો સ્ત્રીઓની સ્થિતિ પણ નબળી થતી જશે. આ સમયમાં સંયુક્ત કુટુંબ વ્યવસ્થા પ્રચલિત હતી. બરાબર. જોઈન્ટ ફેમિલી. દાદા દાદી, પુત્ર કે પુત્રીનો પૌત્ર વગેરે એક જ શબ્દ નૃપ્ત વપરાતો. મિત્રો જો દાદા દાદી, પુત્ર કે પુત્રીનો પૌત્ર વગેરે માટે એક શબ્દ નપ્તૃ વપરાતો હતો. ઋગ્વેદ કાળમાં વર્ણ વ્યવસ્થાના સંકેત મળે છે. બરાબર. ઋગ્વેદના 10મા મંડળના પુરુષ સૂક્તમાં 4 વર્ણનો ઉલ્લેખ છે. જો મિત્રો આઈએમપી, તો કે ઋગ્વેદના 10મા મંડળના પુરુષ સૂક્તમાં 4 વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણનો ઉલ્લેખ છે. આ મુજબ વિરાટ પુરુષના મુખમાંથી બ્રાહ્મણ, ભુજામાંથી ક્ષત્રિય અને સાથળમાંથી વૈશ્ય અને પગમાંથી શૂદ્ર. જો મિત્રો 4 વર્ણની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેના વિશે જણાવે છે. તો કે વિરાટ પુરુષ જે હતા તેમના મુખમાંથી બ્રાહ્મણ, બરાબર, ભુજા એટલે કે બાહુઓમાંથી ક્ષત્રિય, સાથળમાંથી વૈશ્ય અને પગમાંથી શૂદ્ર પેદા થયા હતા. તેના ઉપરથી આ 4 વર્ણોનો આપણે માહિતી મળે છે. એ સમયે સ્ત્રીઓ પતિ સાથે યજ્ઞ કાર્યમાં ભાગ લેતી. જો મિત્રો સ્ત્રીઓ જે છે તેમને યજ્ઞ કાર્યમાં પણ ભાગ લેવાનો અધિકાર હતો. બાળ વિવાહ, પડદા પ્રથા અને સતી પ્રથા પ્રચલિત ન હતા. જો મિત્રો હજી સ્થિતિ સારી છે. જેમ જેમ આપણે ઉત્તર ઋગ્વેદિક કાળમાં જશું ત્યારે આપણે જોશું ત્યારે આપણે આ ઋગ્વેદિક કાળ અને ઉત્તર ઋગ્વેદિક કાળની સ્ત્રીઓની સ્થિતિઓને કમ્પેરિઝન પણ કરશું. દીકરીને પણ જનોઈ સંસ્કાર કરવામાં આવતા. જો મિત્રો હજી સ્ત્રીઓને ખૂબ સરસ સ્થિતિ આપણે કહી શકીએ. વિધવા વિવાહની પ્રથા જે છે તે પ્રચલિત હતી. બરાબર. સામાન્ય રીતે એક પત્નીત્વ વિવાહ પ્રચલિત હતા. વિવાહમાં દહેજ પ્રથા જેવું અપલક્ષણ ન હતું. બરાબર. વેદોમાં વપરાયેલ શબ્દ વહતું તે કેના માટે? તો કે લગ્ન સમયે છોકરીને અપાતા દાનમાં ભેટ કે તેનો સૂચક છે. મતલબ લગ્ન સમયે જે પિતા દ્વારા દીકરીને દાનમાં અપાતી ભેટ જે છે તેને વહતું નામ તરીકે ઓળખવામાં આવતું. સ્ત્રીઓ પણ જે છે શિક્ષણ મેળવી શકતી હતી. ઋગ્વેદમાં લોપામુદ્રા, ઘોષા, સિક્તા, અપાલા અને વિશ્વારા જેવી વિદ્વાન સ્ત્રીઓનું વર્ણન છે, જેઓએ ઋચાની રચના પણ કરી છે. જો મિત્રો આ જીવન કુંવારી એટલે કે અપરિણિત કન્યાને અમાજુ કહેવામાં આવતી. ઋગ્વેદિક કાળમાં જે કુંવારી સ્ત્રી છે તેને અમાજુ કહેવામાં આવતી. ઋગ્વેદ સમયે દાસ પ્રથા પ્રચલિત હતી પણ તે ઈરાન અને રોમ જેવી ન હતી. જો મિત્રો દાસ પ્રથાનું અસ્તિત્વ હતું પરંતુ જે ઈરાન અને રોમમાં જે દાસ પ્રથા પ્રચલિત હતી તેના જેવી ભારતમાં દાસ પ્રથા ન હતી. આર્યો શાકાહાર તેમજ માંસાહાર એમ બંને પ્રકારનો ખોરાક ખાતા. બરાબર. એ સમયે સોમરસ અને સુરા એટલે કે મદિરા પણ પ્રચલિત હતા. લોકો મદિરાનું, બરાબર મિત્રો, આર્યો સૂતરના, ઊનના, ચામડાના વસ્ત્રો પહેરતા. લગ્નને એક પવિત્ર સંસ્કાર માનવામાં આવતો. જો મિત્રો અને તેમાં પણ 2 પ્રકારના લગ્નો પ્રચલિત હતા. આપણે આગળ પણ જોયું હતું, અનુલોમ લગ્ન અને વિલોમ લગ્ન. હવે ઊંચી જાતિનો પુરુષ અને નીચી જાતિની સ્ત્રી, બરાબર, તો તે કયા લગ્ન? તો કે અનુલોમ લગ્ન. જે લગ્નમાં
પુરુષ જે છે તે ઊંચી જાતિનો હોય અને સ્ત્રી નીચી જાતિની હોય તો તેને અનુલોમ લગ્ન કહેવામાં આવે છે. તેવી રીતે વિલોમ લગ્ન, પ્રતિલોમ લગ્ન, ઊંચા વર્ણની સ્ત્રી અને નીચી જાતિનો પુરુષ મતલબ અનુલોમના વિરુદ્ધ જો હોય વર્ણ તો તેને પ્રતિલોમ લગ્ન કહેવામાં આવે છે. નર્તકીઓ જે છે તે વિશેષ પ્રકારના વસ્ત્રો પહેરતી જેને પેશરૂ કહેવામાં આવે છે. બરાબર, કાનમાં કર્ણશોભન અને માથા પર કુંભ નામના ઘરેણા પહેરતી. બરાબર, એ સિવાય ખાદી, હુકમ, ભુજબંધ, કેમૂર, નુપુર, કંકણું તથા વીંટી જેવા ઘરેણા પણ તે સમયની સ્ત્રી પહેરતી હતી. હવે ઋગ્વેદમાં વૈદ્ય માટે ભીષજ શબ્દ વપરાયો છે. બરાબર, જેમ ઉદાહરણ આપેલું છે કે અશ્વિન દેવતાને ભીષજ કહેવામાં આવે છે. વૈદ્ય જે હતા તેમના માટે કયો શબ્દ? ભીષજ શબ્દ વપરાયો છે. યક્ષમાં એટલે તાવનો ઉલ્લેખ અનેક જગ્યાએ થયો છે. જે તાવ આવે, બરાબર, તેમને શું કહેવામાં આવતું? યક્ષમાં. શબને મોટે ભાગે બાળવામાં આવતા તો ક્યારેક તેમને દફનાવવામાં પણ આવતા. અંતિમ સંસ્કારની જે વિધિ છે તેનામાં શબને કાં તો બાળવામાં આવતા અને ઘણી જગ્યાએ દફનાવવામાં પણ આવતા. હવે તે સમયની રાજનીતિક સ્થિતિ વિશે વાત કરીએ તો ઋગ્વેદકાલીન સમાજ કુટુંબ વ્યવસ્થા પર આધારિત હતો. બરાબર, લોકો ગામડાના અને કુટુંબોમાં વિભાજિત હતા. કબીલાનો એક રાજા હતો જેને ગોપ અથવા રાજ્યને કહેવામાં આવતો. કબીલા જે હતા તેનો એક રાજા હતો જેને ગોપ અથવા રાજ્યના તરીકે ઓળખવામાં આવતો. આર્યોના મુખ્ય 5 સમૂહ હતા. કયા? 5 સમૂહ હતા. આ સમયમાં રાજ્યનો મૂળ આધાર પરિવાર હતો. પરિવારનો જે મુખ્ય માણસ છે તેને મુખી, બરાબર, અથવા નાયક તરીકે ઓળખવામાં આવતું, અથવા તેને ગૃહપતિ પણ કહેવાતો. અનેક કુટુંબો ભેગા થઈ એક ગામ બનાવતા જેનો વડો ગ્રામણી તરીકે ઓળખવામાં આવતો. બરાબર, અનેક કુટુંબો ભેગા થઈ એક ગામ બનાવતા અને તે ગામનો જે વડો છે તેને ગ્રામણી કહેવામાં આવતો. અનેક ગામો મળી એક વિષ બનાવતા જેનો વડો વિષપતિ કહેવામાં આવતો. બરાબર, હવે અને આ અનેક વિષો મળી એક જન બનાવતા. બરાબર, જિલ્લો બનતો જેનો એક કબીલાઈ સંગઠન હતું જેના વડાને જનપતિ, જનના વડાને શું કહેવામાં આવતું? જનપતિ. જો મિત્રો અહીં એક હેરાર્કી આપેલી છે. હવે આ ઉતરતા ક્રમમાં છે. કયા ક્રમમાં છે? ઉતરતા, સૌથી ઉપરથી કરીને નીચે. તો સૌથી ઉપર કોણ? તો કે રાજા, તેના નીચે પુરોહિત, તેના નીચે વિષપતિ, તેના નીચે ગ્રામણી અને કુલબ જે આપણે કુટુંબનો વડો. બરાબર, આ બધા કુટુંબો ભેગા થઈને ગામ બનાવે તો તેનો વડો કોણ? તો કે ગ્રામણી. બરાબર, આ ગામ બધા ભેગા થઈને વિષ બનાવે તેનો વડો કોણ? તો કે વિષપતિ. બરાબર, હવે વિષ ભેગા થઈ અને જે સમૂહ બનાવે તેનો વડો કોણ? પુરોહિત. અને સૌથી જે ટોપ મોસ્ટ, બરાબર, સૌથી જે મેઇન છે તે કોણ છે? રાજા. આમ આર્યોના 5 વહીવટી વિભાગો હતા. હવે આ જે છે તે ચડતા ક્રમમાં છે. તો કે સૌથી નાનો એકમ કયો છે? તો કે કુળ. ઘણા બધા કુળ ભેગા થઈ, કુળ એટલે પરિવાર ભેગા થઈને ગામ બનાવે. બરાબર, હવે ગામો બધા ભેગા થઈ ને વિષ બનાવે. વિષ બધા ભેગા થઈને એક રાજ્ય જન બનાવે. અને સૌથી મોટો એકમ જે છે તે કયો છે? રાષ્ટ્ર. બરાબર, હવે આવી રીતે આપણે એક હેરાર્કીમાં બધા પદો જોયા અને સમૂહોના નામ જોયા. હવે આ સમયે રાજતંત્રાત્મક વહીવટી પ્રથાનું અસ્તિત્વ હતું. સાથે સાથે ગણતંત્ર પ્રથા પણ હતી. મતલબ મિત્રો, લોકો દ્વારા કોઈ પ્રતિનિધિ ચૂંટવામાં આવતો. બરાબર, લોકોની સહમતિ દ્વારા. આ સમયે અનેક લોકશાહી સંસ્થાઓનો વિકાસ થયો હતો. જો મિત્રો, કેવા પ્રકારની રાજ્ય વ્યવસ્થા છે? લોકશાહી. કેવી? લોકશાહી, જે આપણે અત્યારે પણ છે ભારતમાં, જેમાં સભા, સમિતિ અને વિદત મુખ્ય હતી. મિત્રો, આ જે છે તે અલગ અલગ સભાઓના નામ છે. બરાબર, સભા, સમિતિ તથા વિદત. આ સંસ્થાઓમાં રાજનીતિક, સામાજિક, ધાર્મિક અને આર્થિક પ્રશ્નો ઉપર ચર્ચા થતી. બરાબર, જે મિત્રો આપણે આજની લોકસભા લઈને તેનામાં અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચા થાય છે ને. બરાબર, જેમ કે બજેટ છે તો તે પણ ક્યાં જે ફાઇનાન્સ મિનિસ્ટર છે, વિત્ત મંત્રી છે, તે લોકસભામાં રજૂ કરે છે. તેવી જ રીતે તે સમયમાં પણ રાજનૈતિક, સામાજિક, ધાર્મિક અથવા આર્થિક આ જે પ્રશ્નો છે તેની ચર્ચા સભા, સમિતિ અથવા વિદતમાં થતી. ઋગ્વેદ સમયમાં સ્ત્રીઓ પણ રાજકારણમાં ભાગ લેતી. બરાબર, અત્યારે પણ આપણે મિત્રો સ્ત્રીઓ માટે અનામત જગ્યાઓ રાખવામાં આવે છે. સભા અને વિદત સમૂહોમાં મહિલાઓની સક્રિય ભાગીદારી આપણે જોવા મળે છે.
સભા અને સમિતિ રાજાની સલાહકાર સંસ્થાઓ હતી, બરાબર, જે રાજાને કોઈ પણ ડિસિઝન લેવા માટે મદદ કરતી. સભા ઉત્તમ અને બુદ્ધિશાળી લોકોની, બરાબર, સભા હતી. જ્યારે સમિતિમાં સામાન્ય લોકોનું પ્રતિનિધિત્વ હતું, બરાબર. સભા જે છે તેનામાં ઉત્તમ અને બુદ્ધિશાળી લોકોનું જે સમૂહ હતું તે સભા હતી, જ્યારે સમિતિમાં સામાન્ય લોકોનું પ્રતિનિધિત્વ થતું હતું. સમિતિ એ રાજકીય કેન્દ્રરૂપ સંસ્થા હતી અને સમિતિ રાજાની નિમણૂક કરનારી અને તેને પદભ્રષ્ટ કરનારી અને તેના પર નિયંત્રણ રાખનારી સંસ્થા હતી. જો મિત્રો, રાજા છે તેને પદભ્રષ્ટ કરવા માટેની જે સંસ્થા હતી, કઈ? સમિતિ. રાજાની નિમણૂક, તેને પદભ્રષ્ટ કરવાનો અધિકાર પણ સમિતિને હતો અને રાજા ઉપર નિયંત્રણ રાખવાનો પણ અધિકાર કોને હતો? તો કે સમિતિને હતો. મિત્રો, આ વિડીયોમાં આપણે રાજનીતિક આર્થિક સ્થિતિ વિશે જોયું, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઋગ્વેદિક કાળ અને ઉત્તર ઋગ્વેદિક કાળ વિશેની ચર્ચા કરીશું. થેન્ક યુ.